સાથે ભાવનાત્મક ઇમોશનલ તમે છોકરાને સાયકોલોજી પછી પેલા ટીચર બ્લેક બોર્ડ ઉપર ગમે એટલું ભણાવે પણ એને અહીંયા અસર પણ નથી પછી તમે છોકરાને ભૂખ એટલા માટે આ બધા આ રિસર્ચ થયેલા છે કે છે અને ઘણા બધા છોકરાઓ જે છે એ ભોજન લેવામાં એટલા માટે આ બધા આ રિસર્ચ થયેલા છે આનાકાની કરતા હોય અને એટલે શું છે છોકરાઓ જે છે આનાકાની કરતા તો કોને ખબર પપ્પાને ખબર હોય આનાકાની કરતા ના ખબર કોને ખબર કરતા હોય એટલે શું છે જો અને એટલે આનાકાની કરતા હોય તો કોને ખબર પપ્પાને ખબર મળવા જાઓ ના ખબર કોને ખબર મમ્મી પપ્પાનું અને એટલા માટે મેં કહ્યું કે રાજેશભાઈ જ્યારે પપ્પાનું તો પોકેટ જ જોવાનું સંજયભાઈ મેડમ ના કહી દે કે આ નથી આપવાનું તો આરામ છે સંજયભાઈ ની હિંમત કે છોકરાને પીવડાવે સંજયભાઈ પીવડાવે કો પપ્પાનું તો પોકેટ જ જોવાનું સંજયભાઈ મેડમ ના કહી દે કે આ નથી આપવાનું આરામ છે સંજયભાઈ ની હિંમત કે છોકરાને પીવડાવે કારણ કે મેં જે પીવડાવ્યા મમ્મીને સંજયભાઈ તો બેચારા સવારથી સાંજ સુધી ફિલ્ડમાં હોય કે નહીં સવારથી સાંજ સુધી ફિલ્ડમાં હોય રાજેશભાઈ નીકળી ગયા રાજેશભાઈ નીકળી ગયા પેલા મમ્મીને છોકરા સંજયભાઈ તો બેચારા સવારથી સાંજ સુધી ફિલ્ડમાં ખબર પડે હોય કે નહીં મમ્મી સવારથી સાંજ સુધી ફિલ્ડમાં હોય રાજેશભાઈ નીકળી જાય સાંજે થકાઈને મમ્મી પગ દબાઈ દો પાછળ ખાધું ન સંજયભાઈ જ્યારે ઘરે આવે ત્યારે એના મમ્મી કમ્પ્લેન કરે આજે તો છોકરા થાકી જાય સાંજે થકાઈને મમ્મી પગ દબાઈ દો ત્યારે એમની સંજયભાઈ જ્યારે ઘરે આવે ત્યારે એના આ જે કમ્પ્લેન છે ને આજે તો છોકરા છે એ ઘરમાં ખાવાનું નથી ભાવતું બહારના ત્યારે એમની બે ચટકારો એટલે મમ્મી આ જે ઉંમર છે ને પીકી ઇટર્સ જે છે એ ઘરમાં મમ્મીને ખબર પડે બહારના સમોસા ખવડાવવા ચટકારો ટિંકલ આવે એ બધી જ ટીવી ઉપર છોટા હાથી આવે એ જોઈને ખબર મમ્મીને ખબર મારે મોબાઈલ બતાડતા બતાડતા ખવડાવવાનું પેલું ટિંકલ આવે એ ખવડાવવાનું એ ટીવી પર તમે જ્યારે પણ જાઓ ને જોઈને ખબર તૂટી જાય કિડ્સ બધા ઇમોશનલી લાગણી લાવો ખૈતાના વાત કરવામાં જ્યારે પણ જાઓ ને માતાઓની અસર થાય અને બીજાની અસર ઇમોશનલી લાગણી લાવો પોતાના વાત કરવામાં છોકરાઓને ભવિષ્યના ખાસ વાત યાદ રાખજો તો કાયમ કહેવાની પૈસા કે જો અત્યારે એનો વિકાસ અટકી ગયો ભલું ઈચ્છતી છોકરાની ભવિષ્યના ખાસ વાત યાદ રાખજો તો કાયમ કહેવાની કે જો અત્યારે એનો વિકાસ અટકી ગયો નીચે પડી જાવ ને તો એ મારી છોરી હાઈટ નથી થવાની જેથી જેને તમે થવાની છે 5 ફૂટ 1 છે એ જ રહી પડતી નીચે પડી જાવ ને તો એ બધા છે એ જ રહી હાઈટ નથી થવાની છે છોકરાઓને જો થવાની છે જો એમાં ધ્યાન આપી દીધું 5 ફૂટ 1 છે એ જ રહી એ છો એમાં તમે ઓકે છો બધાની હાઈટ એ જ રહી સાડા પણ હાઈટ છોકરાઓને જો લાવી ગયો તો આ વસ્તુ મિત્રો કાયમ આપણે યાદ રાખવું કે આ જે વધતી ઉંમર જે છે છોકરામાં એટલે આ મમ્મીઓને બધાને ખબર લાવી ગયો એટલે તો આ વસ્તુ મિત્રો કાયમ આપણે આ યાદ રાખવું કે આ જે વધતી ઉંમર જે છે છોકરામાં એ મમ્મીઓને બધાને ખબર હોય એ લોકોના છોકરાનો ઊંચાનો ભાવ હોય છે ને અહીંયા ઈચ્છા તો પપ્પા લખી શકે એટલા માટે જ તમારે કહેવાનું ઘણી માતાઓ એવી તમારા શ્વાસ કરે કે લોકોના છોકરાનો મગજનો ભાવ માટે એટલા બધા પોષક તત્વો અને એટલા માટે જ તમારે કહેવાનું છે કે શું તમે તમારા કેલિફોર્નિયા કાલિફોર્નિયા એટલે કે કિલોય બસ બી કોમ્પ્લેક્સ બધા બધી છે કોલી ટીનોસ પડ્યા કાલિફોર્નિયા અને કાઢી એટલે કે કિલોય કિડ્સ છે લઈને આવ્યું છે બી કોમ્પ્લેક્સ બધા જે છે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે જે કરીને છોકરાઓ આ કિડ્સ છે લઈને આવ્યું છે ઓક્સિડેટિવ જે પ્રક્રિયા થતી રહે છે જે એન્ટીઓક્સિડન્ટ તરીકે અને રિયલ એલ્ફેન્ઝોમેન પાવડરમાં પ્રચુર માત્રામાં હોય છે ઓક્સિડેટિવ જે પ્રક્રિયાઓના આંખોને સ્વસ્થ રાખે છે અત્યારે કરે અને રિયલ એલ્ફેન્ઝોમેન પાવડરમાં પ્રચુર માત્રામાં ઉપલબ્ધ છે મોબાઈલમાં એટલો બધો છોકરાઓના આંખોને સ્વસ્થ રાખે છે અત્યારે તમને છોકરાઓ મારા ટપુડાને મોબાઈલ આપી દો બધું જોઈ કાઢે મોબાઈલમાં એટલો બધો એક્સપર્ટ લાવી ગયા રસના બધું જોઈ કાઢે પણ એની સાથે તમે મારા ટપુડાને મોબાઈલ આપી દો બધું જોઈ કાઢે બધું જોઈ કાઢે પણ એની સાથે સ્મરણ શક્તિ સુધારવામાં મદદ કરે છે અને છોકરાને વધતી માટે જરૂરિયાત એવા બધા પોષક તત્વો લાવી ગયા દ્રષ્ટિ સુધારે સ્મરણ શક્તિ સુધારવામાં મદદ કરે છે અને છોકરાની વધતી પહેલું જરૂરિયાત એવા બધા એવું સપ્લિમેન્ટ જે છોકરાઓના નાખેલા છે 100% માતા પિતા દ્વારા માર્કેટમાં પહેલું એવું પોષણ માટે એવું સપ્લિમેન્ટ પ્રયાસો કરતા હોય છે મિત્રો વાંચો પણ આ છે માતા પિતા દ્વારા
સમસ્યાઓ એ લોકો ચેલેન્જ ફેસ કરતા હોય છે, ભરચક પ્રયાસો કરજો અને આ ક્લિનિકલી પણ આ સર્ટિફિકેટ છે મિત્રો, સમસ્યાઓ એ લોકો ચેલેન્જ ફેસ કરતા હોય છે, તમે આનો કરી શકો છો. 6 મહિનામાં જો તમે લગાતાર છોકરાઓને સ્કિટ્સ આપી રહ્યા છો તો એ વજન આનો આ જુઓ 6 મહિનામાં જો યાદ લગાતાર 6 મહિના પહેલા અને 6 મહિના પછીના રિસર્ચ તો એ રિસર્ચ ડેટા છે કે વધવાની છે કે પોષણ યાદ રાખો જરૂરિયાત 6 મહિના પહેલા 3 મહિના પછીના રિસર્ચ અને રિસર્ચ ડેટા છે સોયા વે અને મિલ્ક પોષણની જે જરૂરિયાત 6 મહિના તમે લગાતાર એની આપો છો એ માર્કેટમાં એ પણ હેલ્થ સપ્લિમેન્ટ હતી જેમાં વે અને મિલ્ક પ્રોટીન છે કે 6 મહિના તમે લગાતાર એને આપો છો. આ જે છે માર્કેટમાં એ પણ હેલ્થ સપ્લિમેન્ટ હતી જે વર્ષની ઉંમર સુધી તમે આપી શકો છો, કોને નહીં આપવાના આવી ગયો. તો આ જે છે તમને મિત્રો કોને આપવાના 2 થી 13 વર્ષની ઉંમર સુધી સલાહ લઈને આપી શકો છો, કોને નહીં આપવાના આવે છે જ્યારે ડાયાબિટીસ છે, ઇન્સ્યુલિન લે છે તો એને શું આપીએ આપણે ન્યુટ્રીચાર્જ ડોક્ટરની સલાહ લઈને આપવાનું. આ ખાસ યાદ રાખજો. ઘણા આવે છે ભલે બાળક છે ઇન્સ્યુલિન લે સલાહ વગર શું આપીએ કિડ્સ નહીં આપવાનું. જે લોકો કોઈ પણ બીમાર રહેલા છે લાંબા બીમારી પર છે ભલે પ્રોટીન છે ડોક્ટરની સલાહ વગર આપણે કિડ્સ નહીં આપવાનું. જે લોકો કોઈ પણ બીમાર રહેલા છે લાંબા બીમારી પર છે છોકરાઓ એને નહીં તમે આપી શકો છો. નોર્મલ મિલ્ક દૂધ કિડ્સ એમાં તમે પ્રોવાઈડ નાખી શકો છો કેવી રીતે લેવાનું અને ના હોય તો સૌથી સારી ખજૂર બનાવી તમે નાખી શકો છો અને એ લઈ અને એમાં તમે નાખી અને પ્લાન કરી નાખી શકો છો ફર્સ્ટ ક્લાસ અને ના હોય તો સૌથી સારી ખજૂર શકો છો નાખો અને આ જે લઈને અને આ પણ છે જો આ ક્લિનિકલી પ્લાનમાં કે એ લોકોના સાંભળવામાં શીખવામાં આપી શકો છો અને આ જો આને આ પણ છે જો આ ક્લિનિકલી પ્લાનમાં કે એ લોકોના સાંભળવામાં શીખવામાં અને સમજવામાં સુરક્ષિત છે એટલો જ વિકાસ થાય છે. અલગ પ્રકારનું છે એમાં શું નાખેલા છે એમાં 10 બોટનિક માટે સુરક્ષિત છે કે જે છોકરાઓના શારીરિક વિકાસ એમાં શું નાખેલા છે એમાં 10 બોટનિક આપવા માટે બોટનિક છે કે જે છોકરાઓના શારીરિક વૃદ્ધિ વિકાસ અને સ્વાસ્થ્ય એમાં ફિલેથસ જરૂરી છે કે જેને આપણે મદદ કરે છે કેવા છે આ હબ અત્યારે ચોમાસામાં 10 બોટનિક છે કે જે લીવર ટોનિક તરીકે કહેવાય છે જેને આપણે ભૂમિ અમ્લ કહીએ છીએ. કેરમ રોક્સબર્ગે ના અત્યારે ચોમાસામાં અજમો કેપ્સિકમ કે જે લીવર ટોનિક તરીકે કહેવાય છે મતલબ કે ચીલી પાવડર નો ફ્લેક્સ નાખવામાં આવે છે કેપ્સિકમ નો પછી ઓરેગાનો છે પછી એટલે અનુમ મતલબ કે ચીલી પાવડર નો ફ્લેક્સ નાખવામાં આવે છે કે આદુ જિંજર પછી ઓરેગાનો છે પછી સિનેમમ એટલે કે તુલસી એટલીનો સ્પરાજ કાર્ડિયોફોલિયા એટલે આદુ જિંજર અને સેનલી સ્પિનેચી છે ઓસીમમ સેક્ટર દ્રાક્ષ એના કરતા સેજ સાઈઝ તુલસી ટીનો સ્પરા કાર્ડિયોફોલિયા એટલે કરે છે અને આ વિટિસ સ્પિનેફેરા એટલે રોગ પ્રતિરોધક ક્ષમતા દ્રાક્ષ એના કરતા સેજ સાઈઝ અને ટીનો મિત્રો ભૂખ વધારે ઉપયોગી વજન વધારે ઇમ્યુનિટી વધારે વજન વધશે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં ખૂબ ઝાડાગી અને જોડે જોડે ભૂખ વધારે જોડે જોડે વજન વધારે હંમેશા સ્કૂલમાં ને એમાં વજન વધશે અને જોડે લેવાના જ છે મિત્રો એ બધામાં ભારે ઘણી જે બીમાર થઈ રહ્યા છે એને હંમેશા સ્કૂલમાં ને બચાવવા માટે અત્યારે તમે જો સીઝન જ છે મિત્રો એ બધામાં ભારે ઘણી જે બીમાર થઈ રહ્યા છે આવી ગયો એને આ જે વિટામિન સી અને વિટામિન એ અત્યારે તમને બી કોમ્પ્લેક્સ છે અને જોડે જોડે આ જે હબ્સ નાખેલા છે આવી ગયો આ જે વિટામિન સી અને વિટામિન એ અને બી કોમ્પ્લેક્સ છે અને જોડે જોડે આ જે શારીરિક વિકાસમાં સહાય છે મિત્રો એ છોકરાઓ વિટામિન્સ અને મિનરલ્સ એ લોકોમાં એનિમિયાથી રક્ષા કરે છે શારીરિક વિકાસમાં સહાય છે અને કેલ્શિયમ વિટામિન્સ અને મિનરલ્સ એ લોકોના અને એનિમિયાથી રક્ષા કરે છે શક્તિ અને સ્ટેમિના વધારે છે અને કેલ્શિયમ વિટામિન એ વિટામિન સી એક અને ઝીંક મેગ્નેશિયમ જે છે એ લોકોના હાડકા હવે કોણ મને કહેશે કે ન્યુટ્રીચાર્ટ DHC 200 હવે મિત્રો કોને એક ન્યુટ્રીચાર્ટ અને જોઈએ
નોટ્રીજા DH હવે કોણ મને કહેશે કે નોટ્રીજા હેન્ડરેસ કર 100 કોને આપ પછી હું આગળ નોટ્રીજા DH સુધી નોટ્રીજા DH 200 નોટ્રીજા DH 200 ચલો હેન્ડરેસ કર બોલ પછી હું આગળ નોટ્રીજા DH ટ્વિસ્ટ નોટ્રીજા DH 200 ખબર છે ને બોલ અનવિલ કરો બોલ નથી કેમ આયો અવાજ આવે અનમ્યુટ કરો DH 200 નથી જે કેમ ગર્ભવતી માતા હોય એને આપી શકાય કે બાળક DH ગજનો વિકાસ 270% જે માતાના ગર્ભમાં જ થાય છે ગર્ભવતી માતા હોય એને આપી શકાય કે બાળકના અને ક્યાં સુધી ગજનો આપવાની વિકાસ 70% જ્યાં સુધી માતાના ગર્ભમાં જ થાય છે એટલા માટે આપી શકાય ત્યાં સુધી આપી શકાય જ્યાં સુધી ફીડિંગ આપવાની હોય ત્યાં સુધી નોટ્રીજા જ્યાં સુધી બાળક ફીડિંગ કરાવવાનું બંધ કરે ત્યાં સુધી વેરી આપી ગુડ શકાય રાજેશ ત્યાં સુધી 70% ફીડિંગ કરતો હોય ત્યાં સુધી છે એ માતાના ગર્ભમાં હવે એમ રાજેશભાઈ વેરી ગુડ રાજેશ હવે જો 70% મગજ હવે એ જ્યાં સુધી એ ફીડિંગ કરે છે બાળક ત્યાં સુધી તમે બરાબર નાના બચ્ચાઓને કાઢીએ છે એને ગુણ જ કહેશો હવે એ જ્યાં સુધી એ 30% જે વિકાસ છે ને મિત્રો ત્યાં સુધી તમે માંથી જ્યારે ડિલિવરી મહિલાને બહાર નીકળે એના પછી પણ 30% જે વિકાસ છે ને મિત્રો અહીંયા મના પેટમાંથી જ્યારે કે જો 70% વિકાસ એના પછી કઈક ખામી રહી ગઈ હવે એક વસ્તુ અહીંયા નોટ કરજો તમે જે છે જો 70% કારણ કે ન્યૂ નવું બાળક જન્મેલું રહી ગઈ 8-9 મહિનાનું બાળક હોય અને જનરલી બાળક 9 મહિના કરે કારણ કે ઘણું હોય છે ત્યાં સુધી ઘણા મા બાપ જો બાળક એબનોર્મલ હોય બાળક મગજ અને જનરલી બાળક 9 મહિના 1 વર્ષ સુધી ફીડિંગ કરતું હોય છે આવી ગયું ત્યાં સુધી ઘણા મા બાપ જો બાળક એવું બાળક હોય ને એના મગજ ની તો ખબર 1 વર્ષ પછી શું થાય કે આવી ગયો ત્યાં સુધી ખબર નથી એક્ટિવેશન જેવું બાળક કારણ કે અને તમે જો બાળક 1 વર્ષ પછી શું થાય કે ગાડી સ્ટાર્ટ કરો બાળક સ્ટાર્ટ કરો બ્રેન એક્ટિવેશન એક્ટિવિટી તમારા પપ્પાની અને તમે જોજો બાળક તમે હોય છે કે નહીં પપ્પાની ગાડી આવે એટલે તરત જ સ્ટાર્ટ કરો બાળક સ્ટાર્ટ કરો બાળકને તરત ખબર પડી પપ્પા આવે આ મારા પપ્પાની થાય કે ક્યાં આવ્યા છે પણ હોય છે કે નહીં પપ્પાની ગાડી આવે એટલે તરત જ છોકરું ગમે છોકરા તેંગો ક્યાં છે તો બતા પપ્પા ક્યાં છે તો અમને થાય કે ક્યાં આવ્યા છે એક્ટિવેશન છોકરીને ચાલુ થઈ જાય તમે છોકરાને પંખો ક્યાં છે છોડી દેતા તો પછી ક્યાં છે તો 30% જે એક્ટિવેશન એનો ચાલુ એના માટે છે તો એ પછી જો ફીડિંગ છોડી દે તો પછી છોકરા આવી ગયો 30% જે થયું એક યસ ઓર નો એના માટે છે કે નહીં હા કે ના ખ્યાલ આવી ગયો આ બધા એક્સપ્રેશન મને આપો આમને યસ ઓર નો હા આ મુંડે હલાવતા જાય સ્માઈલ આપો મેડમ એટલું બધું હા કે ના મે સિરિયસ કહેતા 32 દાંત તમે કઈ એક્સપ્રેશન મને આપો આમને આમ કરો હા મુંડે હલાવતા જાય છે સ્માઈલ આપો મેડમ કરે એટલું બધું નથી તમને સિરિયસ કહેતા કે છે ને 30 દાંત નો કાયશ રહો ચાવા માટે નથી આપણે બોલવા માટે તો લગાડેલી છે ને હા માલિકો અસો કે છે ને માલિકા આપ ખુશ રહો યોગ્ય પારસે એનર્જેટિક રહો ગઈ હતી હવે વિચાર કરો કે માલિકો નોટ્રીજા DH ટ્વિસ્ટ ની જ્યારે વાત આવી મિત્રો જ્યારે ટ્વિસ્ટ જે છે એનર્જેટિક રહો કે હવે વિચાર કરો બ્રેન એક્ટિવેશન ની જ્યારથી નોટ્રીજા DH ટ્વિસ્ટ ની જ્યારે વાત આવી મિત્રો ત્યારે ટ્વિસ્ટ જે છે અને લાભદાયક છે નોટ્રીજા DH બ્રેન એક્ટિવેશન ની જ્યારથી બાળક યોગ માટે સુરક્ષિત માનસિક એક્સરસાઇઝ દ્વારા પ્રમાણિત છે અને લાભદાયક છે લેવા માટે સ્વીકૃત 100% શાકાહારી યોગ માટે સુરક્ષિત અહીંયા તમે એક્સરસાઇઝ દ્વારા પ્રમાણિત 2 થી 6 વર્ષની ઉંમર સુધી બ્રેન એક્ટિવેટ આ પેશન્ટની પ્રક્રિયા અહીંયા તમે થાય છે તો જ્યારથી 2 થી 6 વર્ષની ઉંમર સુધી 2 વર્ષ બ્રેન એક્ટિવેટ નોટ્રીજા DH પેશન્ટની પ્રક્રિયા એની ચાલુ થાય છે તો 6 વર્ષની ઉંમર સુધી બ્રેન એક્ટિવેશનની 2 વર્ષ ફાસ્ટ હોય છે તો તમારે ત્યારે એને નોટ્રીજા DH અને 2 થી 6 વર્ષની ઉંમર સુધી બ્રેન એક્ટિવેશનની જોઈ શકો છો ફાસ્ટ હોય છે એ તમારે અને 2 થી ઉપર આવે ત્યારે 2 અને 2 તમારે 13 વર્ષની અહીંયા તમે જોઈ શકો છો 2 વર્ષ સુધી તમારે 3 અને 2 થી ઉપર આવે ત્યારે 2 અને 2 થી પછી 13 વર્ષ નોટ્રીજા DH ટ્વિસ્ટની સાથે
તમે તમારે આપો. 3 અને બીજું જે twist ની કે એને ન્યુટ્રીજન આપવાની DHA twist જે અને છે રોજ એ તમે કોઈ પણ બહારી આહાર ચોખ્ખું કાં તો સાથે દૂધમાં તમે નાખીને નહીં આપવાનું. અને બીજું ધારો કે તમે ખીચડી કે ખવડાવી, ન્યુટ્રીજન દલિયા DHA twist જે ખવડાવો, છે દાળ એ ખવડાવી, તમે કોઈ એની પણ સાથે બહારી તમે આહાર એને ચોખ્ખું આપી કાં તો શકો છો. દૂધમાં નાખીને બાકી નહીં દૂધમાં આપવાનું. નહીં આપવાનું. ઘણા ધારો બધા કે એવા તમે ખીચડી આવી રહ્યા ખવડાવી, છે, દલિયા ખવડાવો, દાળ ખવડાવી, કે મેડમ દૂધમાં એની સાથે આપણે તમે એને નથી પીધું, આપી શકો એના છો. બેઝ ઉપર બાકી કહી રહી દૂધમાં છું નહીં આપવાનું. કે ઘણા બધા એવા report એના આવી બીજું રહ્યા કારણ છે. છે કે સ્ટ્રોબેરી અને વેનીલા છે કે મેડમ દૂધમાં આપીએ છીએ તો નથી નથી પીધું. પીધું. એના બેઝ તો ઉપર 38-48 એવા પોષક એના બીજું તત્વો, કારણ 10 કે બોટનિકલ સ્ટ્રોબેરી અને અને વેનીલા પ્રોટીનની માત્રા છે 23 ગ્રામ પ્રોટીન એમાં 38-48 એવા પોષક તત્વો, 10 બોટનિકલ પ્રોટીન અને છે, પ્રોટીનની whey માત્રા છે અને 23 milk પ્રોટીન છે. ગ્રામ અને પ્રોટીન એમાં થોડેક નાખેલું છે અને એમાં પ્રોટીનનો સ્ત્રોત જે છે એ સોયા સુગર છે isolated એટલી નથી. પ્રોટીન છે, whey 59 ગ્રામ પ્રોટીન એટલે અને તમે milk પ્રોટીન પ્રોટીન છે. છે અને અને ગ્રામ થોડેક એમાં એમાં સુગર આવતી નથી. પણ જ્યારે તમે બજારના છે એટલી નથી. 59 ગ્રામ એટલે તમે લો તો તમને એના 59 ગ્રામ પણ એમાં સુગર આવતી નથી. પણ જ્યારે તમે બજારના જે મળે અને 50 ગ્રામ તમે નહીં જોઈ શકો મિત્રો કે બહારના સપ્લિમેન્ટ પછી મળે આટલા પોષક તત્વો નહીં મળે અને આટલા હોય કે ગમે ત્યાં કોઈ પણ પીડિયાસોર બહારના સપ્લિમેન્ટ પછી એટલા હોર્લિક્સ હોય કે બોર્નવિટા હોય કે કોમ્પ્લેન ખ્યાલ આવી ગયો? ગમે હવે તે મિત્રો, ન્યુટ્રીચાર્જ વુમનના ટૂલ્સ તમે લીધા બધાય લીધા કોણે હજુ નથી ખ્યાલ આવી ગયો? કરે. હવે મિત્રો, ન્યુટ્રીચાર્જ વુમનના આજે ટૂલ્સ તમે જેણે લીધા બધાને કહી દો, બધાય લીધા 7 તારીખની કોણે link હજુ જે નથી છે કે એ 11 તારીખ સુધી ઓપન છે. જે લોકો આજે ભીલવાડા જેણે આવી તમને રહ્યા કહી છે દો, અને એ લોકો 7 તારીખની અત્યારે link તમે જે છે 7 એ તારીખ 11 સુધી તારીખ 11 તારીખ સુધી જે લોકો ભીલવાડા તમે આવી રહ્યા registration છે કરી શકો અને છો. એ લોકો અત્યારે ન્યુટ્રીચાર્જ તમે વિરાંગના 7 અને તારીખ વીર સુધી ક્લબમાં 11 જેવા તારીખ તમારા સુધી 5 એને ન્યુટ્રીચાર્જ વુમન તમે પેક તમારા registration સેલ્ફ આઈડી કરી ઉપર શકો થાય મિત્રો છો. તરત જ રજીસ્ટ્રેશન ન્યુટ્રીચાર્જ વિરાંગના અને link વીર જે છે ક્લબમાં હમણાં જેવા આવશે. તમારા 5 તો પતી ન્યુટ્રીચાર્જ ગઈ છે. વુમન પેક એટલે તમારા ઓગસ્ટમાં સેલ્ફ ફરી આઈડી આવે પર થાય મિત્રો ત્યારે તમારે તરત જ એનું રજીસ્ટ્રેશન registration કરવાનું નહીં. link જે છે હમણાં હવે ખ્યાલ આવી ગયો? એટલે તો તરત પતી જ ગઈ છે. રજીસ્ટ્રેશન એટલે ઓગસ્ટમાં ફરી આવે વિરાંગના ત્યારે